શું તમારે પીએસઆઈ ગમે એમ કરીને આ વખતે બનવું છે અને તમને એવું લાગે છે કે પ્રિલિમ સાઇડ મારી ક્લિયર છે પણ મેઇન સાઇડ લખવામાં મને ઇશ્યુ થાય છે? તો એવા ઘણા બધા ઉમેદવારો છે. ઘણા બધાને એવું હતું કે ગઈ વખતે હું લખી લઈશ, પણ એ લખવાઈ ગયા, લખ્યું પણ માર્ક્સ ન આવ્યા. તો એના ઘણા બધા કારણો હોય છે. તમને એમ થતું હોય કે તમારાથી મુખ્ય પરીક્ષા લખાશે જ નહીં, તો એ વસ્તુ ખોટી. કારણ કે ગુજરાતી અને અંગ્રેજી એકદમ સિમ્પલ લેવલનું પેપર હોય છે. ખાલી તમારે તાર્કિકતા વધારવાની છે. તો એની માટે જ આ બધી સમસ્યાનું એક જગ્યાએ સમાધાન મળી રહે એટલા માટે અમે લોકોએ ગાંધીનગર ખાતે 5 માર્ચ 2026થી એક નવી બેચ લોન્ચ કરીએ છીએ. અને જો આ એક મહિનાનું અગર તમે સેશન પૂરું કરો છો ને, તો પીએસઆઈ મેઇન્સમાં તમારે લખવામાં હાથ ધ્રુજશે નહીં, ડર લાગશે નહીં અને છેલ્લે સુધી સારામાં સારું તમે તમારું પરફોર્મન્સ આપશો. એની સિવાય કંઈ કરવાની જરૂર નથી. કોઈ માની લો કે હજી કંઈ લખવાની પ્રેક્ટિસ નથી કરી, એકદમ ફ્રેશર છે, તો એ પણ અગર આ એક મહિનાની બેચ પૂરી કરે છે ને, તો એ આરામથી લખી શકશે. એટલી અમે પ્રિપેરેશન કરાવીશું. સાથે જ અમે 5, 6 અને 7 ડેમો લેક્ચર ફ્રી રાખ્યા છે. ડેમો લેક્ચર પહેલાં અમારી ફી 5,000 છે. ડેમો લેક્ચર પછી અમારી ફી 6,000 થઈ જવાની છે. જે લોકો ડેમો લેક્ચર ભરવા આવે છે એને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તો નીચે આપેલા નંબર ઉપર વોટ્સઅપ પર તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જે લોકો એ દિવસે હાજર રહેવાના છે ડેમો લેક્ચરમાં, એ લોકોને અમે 5 પીએસઆઈ મેઇન્સના પેપર આપવાના છીએ અને સાથે જ અમે લોકો તમને એ દિવસે એની આન્સર કી પણ આપીશું. આ તદ્દન ફ્રી છે. એટલે જે લોકો ડેમો લેક્ચર ભરવા આવવાના હોય એને રજિસ્ટ્રેશન ફરજિયાત છે. ને હજી એકવાર કહું છું કે આ તમારું લાઈફ ટાઈમ એક એવો એક્સપિરિયન્સ રહેશે કે જે લખવાનો ડર હતો ને એ દૂર કરી દઈશું. તમે પ્રિલિમ સાઇડ ધ્યાન રાખો, મેઇન સાઇડ અમે ધ્યાન રાખી લઈશું. જય હિન્દ, જય